બેઠકમાં આજે યુનિફોર્મ સિવિલ કોડ અંગે બેઠક મળી હતી, જેમાં સંગઠનોના અભિપ્રાય, મંતવ્યો તેમજ સૂચનો કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા હતા. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે, જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. બધા જ ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં. યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને સંપત્તિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ત્યારે યુસીસી લાગુ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે, જે કમિટીના સભ્યો અલગ અલગ શહેરોમાં જઈ અલગ અલગ સંગઠનોના અભિપ્રાય અને મંતવ્ય યુસીસીને લઈને સાંભળશે અને ત્યારબાદ સરકારમાં રિપોર્ટ રજૂ કરશે. ત્યારે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે યુસીસી કમિટીના સભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનાબેન દેસાઈ, કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર, કમિટીના સભ્ય અને ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, કમિટીના સભ્ય સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારી રજૂઆત મુખ્યત્વે એ છે કે સમગ્ર ગુજરાતની સરકાર 3.85 લાખ કરોડ રૂપિયાના દેવામાં છે. ગુજરાતમાં દિન પ્રતિદિન શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સાવ ખતરતી જાય છે. યુવા બેરોજગારીનો દર વધતો જાય છે. શિક્ષણ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય, મંજૂર મહેકમ કે અન્ય સરકારી વિભાગ છે, એના મંજૂર મહેકમ કરતાં 50% કર્મચારીઓની ઘટ છે. સામાન્ય પ્રજા મોંઘવારીમાં દિન પ્રતિદિન પીસાઈ રહી છે. ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. સરકાર આ બધા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપતી નથી કે એના માટે ઘટતી કાર્યવાહી કરતી નથી, પરંતુ હાલમાં બિનજરૂરી રીતે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની જે કવાયત હાથ ધરી છે એની સામે અમારો સખત વિરોધ છે. એ વિરોધ દર્શાવવા માટે અહીંયા આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી અમારા મુસ્લિમ સમાજના જે 1450 વર્ષથી અમારા પવિત્ર કુરાન શરીફના શરિયત કાનૂન મુજબ અમે અમારા લગ્ન પ્રસંગ હોય, છૂટાછેડા હોય કે અમારા સામાજિક જે કંઈ અધિકારો છે કે મહિલાઓને અધિકાર આપવાની વાત છે, અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને એને દરેક મુસ્લિમ જે કુરાનને માને છે, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મોહમ્મદ પૈગંબર સાહેબને માને છે, એને ફોલો કરતો આવ્યો છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા મૂળભૂત બંધારણીય અધિકાર છે કલમ 25, 26, 28, 29 એ અમારાથી છીનવાનો હીન પ્રયાસ કરી રહી છે. એને અમે સખત વગોડીએ છીએ. અમારા સમાજને તો આ કાયદો ડરશે જ, પરંતુ સાથે સાથે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ કે જે કુંબી પાટીલ હોય, ગુજ્જર પાટીલ હોય, નાભિક સમાજ હોય, કોળી સમાજ હોય, મહાજન સમાજ હોય કે દલિત સમાજ હોય, એ સમાજની અંદર પણ આજે લગ્ન પ્રસંગ મામા ફોઈમાં સમાજમાં થતા હોય છે, સગા સંબંધીમાં થતા હોય છે, એમને પણ નડશે. એટલે આ સમગ્ર બાબત અમે ધ્યાન દોરવા માટે સુશ્રી રંજના પ્રકાશ દેસાઈ નિવૃત્ત ન્યાયાધીશને મળવા માટે આવ્યા. જે યુસીસી ગઠન થયું હતું, નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ આદરણીય દેસાઈજી અને એની સદસ્યની ટીમ એ સુરતની અંદર યુસીસીના મામલે અલગ અલગ ક્ષેત્રના લોકોને સાંભળવા આવી હતી. મુખ્યત્વે યુસીસીના કાયદામાં આપણા જે બંધારણ મુજબ જે કલમ ભારતના સંવિધાનમાં 25 મુજબનું જે કંઈ રાઇટ છે, દરેકને સ્વાતંત્ર્ય પોતાના ધર્મનું જે સ્વતંત્રતા મળી છે એમાં કોઈ ફેરફાર કે એમાં કોઈ તકલીફ નથી. પણ કલમ 44માં જે પ્રાવધાન કર્યું છે, જોગવાઈ કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એ એટલા માટે કે જન્મ, લગ્ન, મરણ અને એનું રજીસ્ટ્રેશન બાદ જે કેસો થાય છે, ડાયવોર્સના કેસમાં, ભરણ પેશનના કેસમાં, વારસાઈના કેસોમાં, તો આમાં ઇક્વાલિટી હોવી જોઈએ. સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન હોવો જોઈએ. કેટલાક લોકો સ્ત્રીને હક નથી આપતા, એવું પણ ન હોવું જોઈએ. ઓલ ઇક્વાલિટી હોવી જોઈએ. અને દરેકના મામલે ઇક્વાલિટીના મામલે આની સાથે સાથે કે જે પ્રમાણે ભરણ પોષણના કેસ કોર્ટમાં વૈધા છે, મરણ પછી વારસાઈના કેસોમાં અલગ અલગ પ્રકારના કેસો વૈધા છે, તો આ બધામાં તો કમસે કમ એક રાગીતા આવે અને કોઈ પણ ધર્મના લોકોના લગ્ન હોય એ પોતાના રીત રિવાજ મુજબ કરે, પણ એનું રજીસ્ટ્રેશન તો અવશ્ય કરે. આવનારા દિવસોમાં આપણે જ્યારે સંવિધાનથી ચાલવાનું છે ત્યારે આપણે સંવિધાનનું પાલન કરીને યુસીસી આપણા બધાની એકતા માટે ખૂબ જરૂરી છે કે બધા જ્યારે બહાર રોડ પર નીકળીએ
તો જાતિ નાતિ ધર્મથી ઉપર ઉઠીને કે ભાઈ આપણે લગ્નનો જે રાઈટ છે તો જે બધાને ઇક્વલ હોવો જોઈએ. જે આપણો ભરણ પોષણનો રાઈટ બને છે મહિલાઓને એનો પણ સરખો ન્યાય મળવો જોઈએ. જે વારસાઈનો ન્યાય હોય તે પણ સરખો મળવો જોઈએ. તો આ ત્રણ વસ્તુ પર ઇક્વાલિટી એ કોમન સિવિલ કોડનું મુખ્ય અંશ છે.